તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ વાડીએ, કારણ કે દેશમાં એક પાણી ઢોળના કામથી આવવાનું હતું. તો આપણે આવ્યા છીએ દેશમાં. મસ્તના ઘઉં જો ઉગેલા છે અને આ મૂકેલા છે ઝટકા, બરોબર છે. અત્યારે આમાં પાવર નથી એટલે આપણે નડીએ કઈ નકર આ ફગવીને રોજરાની ઘા કરી દી. તો આ વાવી છે મેથી, મસ્ત ગરમા ગરમ ભજીયા કરવા હતું. અને બાજુમાંથી થોડા ઘણા ધાણા, તો એમાંય થોડાક મસ્ત નાખી દેવાના. અને બાકી બધું છે ઘઉં, ઠેઠ ઠેઠ બધું. ના છે મરચા, એવા મરચા કઈ રહ્યા નથી, આવી વેલ દીધી વગીરના છે. અને પાણી બીજું છે ડુંગળી છે અહીં છેડે છેડે. પેલી આ ડુંગળી છે. ડુંગળીને થોડીક નજીકથી જોયું હોય તો આપણે આગળથી જોઈએ કાંઈ. ડુંગળી જો મસ્તના છોડવા છે ને, આ ડુંગળી. અને આ તો લગભગ ગયા વર્ષની છે. અને આ થઈ ગયા છે એવડા એરંડા, જેને કહીએ ને આપણે એરંડા. જો આ એરંડા છે. એરંડા અહીંયા થોડાક છે. જો આ શેઠે થોડાક વાવેલા હોય ને ઝાડવા, એ સમજો. મસ્ત ટાઢું વાતાવરણ છે. નકર વાયગા છે 2.5. અને આ છે આપણી વરિયાળી. વરિયાળીનો છોડ કેવો સરસ છે, લ્યો. ગલી ઠંડીકનો અહેસાસ થાય ને, ઠંડકનો. બહુ મસ્ત, બહુ. જો એક નંબર વરિયાળી છો, સુગંધ આવે છે હાથમાં, એવી વરિયાળી છે. બહુ મસ્તીની છે. બાકી આ છે ઘઉં. ના છે રીંગણા, નાના નાના ને ગોળ ગોળ. જો છે મસ્તના રીંગણા. વતનમાં ગામડે રહેવાની એક સૌથી વધારે મજા હોય ને, તો એક મજા એ છે કે તમને અહીંયા બધી વસ્તુ છે ને શુદ્ધ મળી શકે. કારણ કે તમે જાતે વાવો ને તો દવા છાંટ્યા વગરનું છાણિયું ખાતર અને એ બધી વસ્તુનો ઉપયોગ કરો. મહેનત થાય થોડીક, પણ જીવનના થોડાક વર્ષો ગામડે વિતાવવા જોઈએ, જેથી છેલ્લા થોડાક વર્ષો 5 થી 7 વર્ષ, કે જો સગવડતા હોય તો 10 વર્ષ બહુ સારા એવા જાય. કે જેના કારણે જ્યારે અંતિમ સમય આવે ને ત્યારે એમ થાય થોડું જીવન જીવા. નકર શહેરનું જીવન તો તમને ખબર છે, જો કેટલું મસ્ત છે. રીંગણા તો બહુ સરસ છે, મજા આવે એવા. જો છે ને, રીંગણા બહુ સરસ છે. આ છે પેટી, આ મતલબ મોટર ચાલુ કરવાની. અને અહીંયા આગળ છે દાર. એટલે ઓલે આપણે પહેલાં વિડીયોમાં દેખાડતા હતા ને, અને ઘણા પહેલાં આ વિડીયો આપણે બનાવ્યા હતા ગામડે, ત્યારે આ બધું વાવેલું નહોતું. અત્યારે પછી વાવાઈ ગયું છે. પછી આ શું છે? આ છે લગભગ લીંબોળીનું છે. હા, લીંબોળી જ છે. જો એરંડાના છોડવા આવા હોય, સમજો. ઘણા એની બહુ સારી એવી ખેતી કરે. મસ્ત છે. જબરદસ્ત. લ્યો ભાઈ, મજા આવી ગઈ આપણને વાડીએ આવવાની. ટાટું ટાટું જેટલું લાગે છે ને, બહુ મજા આવે. 2 કલાક બેઠા હોય ને એમ થાય કે નહીં, ફાર્મમાં ન લોકો મજા કરતા હોય એના કરતાં વધારે મજા અહીંયા આવે મફતમાં. કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં, અને એવું ઠંડુ ઠંડુ લાગે. બોલો, મસ્ત ઘઉં છે. લ્યો, જોઈ લો તમે દર્શક મિત્રો. ચાલો.
ના તુવેરનું તો કંઈ પૂછવા જેવું રહ્યું નથી ને અમારે થોડુંક છે ને સામે ઓલો બાવળ છે અને ત્યાંથી લઈ લેવાનું છે. બાવળમાંથી કંઈ નથી લેવાનું પણ બીલીપત્ર છે ને બીલીપત્રનું પાન લેવાના છે. બાવળમાં છે ને પેલા હાંગરા આવતા. હવે તમે કોઈ દી ખાધા હોય કે નથી ખાતા આપણે ખબર નથી. હવે આમાં તો જોવાય નહીં મળતા હોય. એક પ્રકારની બાવળની છે ને એક ફ્રૂટ કહેવાય. આમાં તો કંઈ અવેલેબિલિટી નથી એની. નકર દેખાડે જ તમને. હવે તો એ મજા આવતી ખાવાની. આ જૂના દેશી નળિયા છે જો. એટલા બધા નહીં આને વિલાયતી નળિયા કહેવાય. જૂના તે જે હાવ ગોળ ગોળ આવે આમ કરીને આમ આકાર આમ ખાલી એટલો આમ. આ વાડીની સુરક્ષા એટલી લ્યો બધાને આવી હોય. એટલે શું છે કે ઢોર ને એવું કાણ વગીનું ન જાય તો તમે તમારા માટે થોડું ઘણું આ જે કાંઈ પણ ઘરે ખાવા માટે બનાવી રાખ્યું હોય વાવ્યું હોય તો એ તમે એને સારી રીતે રાખી શકો ઉપયોગ કરી શકો. લ્યો હવે થોડી વાર આપણે બેહી અને આનંદ ઉઠાવી બરાબર છે.